રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શ્રી ગરુડ પુરાણ અધ્યાય નંબર 2 સંક્ષિપ્તમાં યમલોકનું માર્ગનું વર્ણન જોવાના છીએ અને સાંભળવાના છીએ. તો ગરુડ પુરાણનો અધ્યાય નંબર 2 યમ માર્ગનું વર્ણન આપણે શરૂ કરીએ. ઈદર્શ્ય યમ લોકસ્ય પંથ ભવતી દુઃખદ યાંતિ યથા પાપાસ્મે કથય કેશવ. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, યમલોકનો માર્ગ દુઃખદાયી છે તે મને કહી સંભળાવો. શ્રી ભગવાન કહે છે, એમ માર્ગ મહાદુઃખ પ્રદંતે કથાયામ્યહમ મમ ભક્તોપી તચ્છુઆ ત્વમ ભવિષ્યતિ કંપિત. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે તે સાંભળતા તમે કંપી જશો. આ યમલોકમાં વૃક્ષોની છાયા નથી, તેમજ અન્નાદી વસ્તુઓ તેમજ જળ નથી. આ લોકમાં 12 સૂર્ય એવા તપે છે કે પ્રલય થવાનો હોય. એમ માર્ગે જતા પ્રેત કાંટા વડે, સિંહ, વાઘ, વરુ, કૂતરા વડે કરડાવાય છે. કેટલેક સ્થાને વીંછીઓ કરડે છે, કેટલેક સ્થળે અગ્નિ દજાડે છે. આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું અસીપત્ર નામનું વન 2000 યોજનમાં વિસ્તારમાં ફેલાયેલ છે. આ વનમાં મિત્રો ઘુવડ, મધમાખીઓ, કાગડા અને મોટા ઠાંસ આવેલ છે. ત્યાં નિરંતર દાવા નળ સળગ્યા કરે છે. અહીંથી પસાર થતા પાપી પ્રેતને ઘણું દુઃખ સહેવું પડે છે. ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે, સેદાય છે. કોઈ વખત અંધકુંભમાં તો કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે. અણીવાળા ખિલ્લાઓ ખાતો ખાતો તે જળમાં પડે છે, કાદવ કીચડમાં પડે છે. જે જાડતી રેતી અંગારા જેવા ઢગલા બાળતા તામ્રમય પ્રદેશમાંથી પસાર થવું પડે છે. ઘણી વખત અગ્નિની, વજ્રની, પાષાણની વૃષ્ટિ થાય છે. ક્યારેક રક્તની, ઉના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે. ઘણે સ્થળે મોટી ઘોર ગુફાઓ તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે. ક્યાંક પરુ અને રક્ત ભર્યા, ક્યાંક વિષ્ટા ભર્યા કુંડ છે, તેમાં અનિચ્છાએ રહેવું પડે છે. યમલોક જવાના માર્ગમાં પરુ અને રક્તથી ભરેલ 100 યોજન લાંબી વૈતરણી નદી આવે છે. મિત્રો, આ નદીને મોટા હાડકાવાળી ભેખડો છે, માંસનું કીચડ અને વાળ શેવાળ રૂપે છે. આ નદીની આસપાસ મોટા મગરો, સોયની અણી જેવા કીડાઓ, વજ્ર જેવી ચાંચવાળી ગરોળીઓ, કાગડાઓ, સર્પો, વીંછીઓ, માછલાઓ, કાચબાઓ, માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રમાણમાં છે. આવી ભયાનક નદીમાંથી પાપીએ પસાર થવાનું હોય છે. ત્યાં પાપી ભાઈ, પુત્ર, મા બાપને ટોકારો પાડે છે, રડે છે. નદી તરતા પાપીને ભૂખ તરસ લાગે છે, ત્યારે તેને રક્તપાન કરવું પડે છે. મોટા ઉમળોમાં તે ડૂબી જાય છે. યમદૂતો આ પાપીને બીજે કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે. કેટલીક વખતે લોખંડની સાંકળ વડે બંધાઈને લોખંડનો ભાર ખેંચતા ચાલવું પડે છે. આ વખતે તે પોતાના કર્મોને યાદ કરતો દુઃખી થાય છે. ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના બળે મને મનુષ્ય અવતાર મળ્યો હતો, છતાં મેં સત્કર્મ, દાન, હવન, તપ, પૂજન કર્યા નહીં, સત્સંગ, પરોપકાર, તીર્થયાત્રા આદિ કરી નહીં. આમ મેં મારો જન્મ નિરર્થક કરી નાખ્યો. તેથી કરીને મારી સ્થિતિ આ રીતની થવા પામી છે. પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે. મિત્રો, તે જાણવા છતાં પતિવ્રત ધર્મ તેણે પાળ્યો નહીં. વૃદ્ધ સાસુ સસરા, ગુરુજીની મર્યાદા પ્રતિષ્ઠા જાળવી નહીં. પતિ મૃત્યુ પામતા સતી થઈ નહીં. વૈધવ્યમાં સંયમ પાળ્યો નહીં. વ્રતો કર્યા નહીં. આવા બધા દુષ્કર્મો મારે હાથ થવાથી હું દુઃખી થાઉં છું. તે 18મા દિવસે સૌમ્યપુરમાં જાય છે. અહીં નગરમાં પ્રેતોનો મોટો સમૂહ તે જુએ છે. અહીં પુષ્પભદ્રા નામની નદી અને રમણીય વડ છે. ત્યાં તે આરામ કરવાના આશયની થોભે છે અને પોતાના પરિવારને સંભાળે છે. તે વખતે યમદૂતો તેને મુદ્ગર નામ વડે મારતા કહે છે, તું અત્યારે જેને યાદ કરીને શોક કરે છે તેમાંનું કોઈ અહીં હાજર નથી. તે જે કર્મો કરેલ છે તે હવે તું અકેલો જ ભોગવ અને આગળ ચાલ. હે જીવ, તું યમના પરાક્રમને જાણતો નથી, યમદૂતોના બળને જાણતો નથી. મિત્રો, યમ યાતના ન થાય ત્યાં તેવા કર્મોને તું જાણતો નથી. જે વાતની નાના બાળકોને જાણ છે તેની પાસેથી પણ તે કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો નથી. પુરાણોમાંથી કે બ્રાહ્મણો પાસેથી પણ આ વાત જાણી નથી. આમ કહી યમદૂતો મુદ્ગરોથી તેને મારે છે. તે મૂર્છિત થઈ નીચે પડે છે, પછી ઉઠીને ભાગવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદૂતો તેને ઘસડીને ખેંચે છે. તે સ્થળે પોતાના પુત્ર પૌત્રાદિકે આપેલ માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષી જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે. આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે. આ નગરમાં તે ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે. ત્યાર પછી જીવ જલ્દીથી નગેન્દ્ર ભવનમાં જાય છે. ત્યાં ભયાનક અસીપત્ર વન આવે છે.
અહીં તેના નિર્દય જીવો તેને દોરડાથી ખેંચે છે. અહીં 2 મહિને મહા મુશ્કેલી પર પહોંચે છે. અહીં તેના પરિવારે આપેલ અન્ન વસ્ત્ર દાનનો ઉપભોગ કરે છે. ત્યાર પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે. 3 મહિના પૂરા થાય છે. હવે તે જીવ ગંધર્વપુર પહોંચે છે. અહીં માસિક શ્રાદ્ધમાં આપેલ જળ અને પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે. પછી જીવ 4થે મહિને શૈલા ગામ પહોંચે છે. મિત્રો, અહીં તેના ઉપર પથ્થરોની વર્ષા થાય છે. અહીં 4થા મહિનાના શ્રાદ્ધમાં અપાયેલ અનાદિનો ઉપભોગ કરે છે. 5મા મહિને કોચનગર પહોંચે છે. અહીં તે 5મા માસના શ્રાદ્ધના પિંડોનો ઉપયોગ કરે છે. ત્યાર પછી તે જીવ કુપુરે પહોંચે છે. અહીં 5.5 માસે અપાયેલ પિંડનો અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે. તે ઘણો ભયાનક હોય છે. તેને જોતા પ્રાણી નાસી જાય છે. ત્યાં નૌકા હાંકનારા આવે છે અને તે કહે છે, જો તે કોઈ દાન પુણ્ય કર્યું હોય, ગૌદાન કર્યું હોય તો આ નૌકામાં આવી જા, અને પાર કરાવીશું. ત્યારે જીવ કહે છે, મેં કાંઈ પણ દાન પુણ્ય કર્યું જ નથી. તે સમયે નદીમાં પૂર આવે છે. જીવ પરેશાન થાય છે. તે કાદવમાં ફસાઈ પડે છે. ત્યારે યમદૂતો અંકોડી ભરાવીને તેને ખેંચીને સામે પાર લઈ જાય છે. તે વખતે જીવ 6થા મહિનાના દત્તશ્રાદ્ધ વડે તે પોતાની ભૂખ સંતોષે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી. તે રડતો રડતો આગળ વધે છે. ત્યારે 7મા મહિનાની શરૂઆત થાય છે. તે બ્રહ્માપદપુરમાં પહોંચે છે. અહીં 7મા માસમાં આપેલ પિંડનો ઉપભોગ કરે છે. મિત્રો, પછી તે દુઃખદ નામના નગરમાં પહોંચે છે. અહીં 8મા માસના પિંડનો ઉપભોગ કરે છે. પછી તે 9મા માસે નાનકન નગરમાં પહોંચે છે. 10મા માસે સુતપ્ત નામના નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં તે પિંડ અને જળનો ઉપભોગ કરવા છતાં તેને સુખ મળતું નથી. 11મા માસે તે રૌદ્રપુર પહોંચે છે. અહીં પિંડનો ઉપભોગ કરી 11.5 માસે પયોવર્ષણ નગરમાં પહોંચે છે. અહીં તેને મેઘ પરેશાન કરે છે. અહીં ન્યૂનાધિક માસના શ્રાદ્ધનો ઉપભોગ કરે છે. 12મા માસે એટલે કે વર્ષે તે સિદ્ધાર્થ નગરમાં જાય છે. ત્યાં તેને સખત ઠંડી પરેશાન કરે છે. ઠંડી અને ભૂખથી પીડિત જીવ 10 દિશાઓમાં જુએ છે કે મારો કોઈ બંધુ મદદરૂપ થાય છે કે નહીં. ત્યારે યમદૂત કહે છે, તારું એવું કોઈ પુણ્ય નથી જેથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે. વાર્ષિક શ્રાદ્ધનો ઉપભોગ કરી જીવ યમલોક નજીક જાય છે. ત્યાં તે પિંડથી થયેલ 1 હાથ ઊંચાઈના દેહનો ત્યાગ કરે છે. પછી અંગૂઠા જેવડા દેહને ધારણ કરી લિંગ દેહના કર્મોની સજા ભોગવવા યમદૂતો સાથે જાય છે. ધર્મરાજપુરે સંતિ સતુદ્વારાણી ખેચર તત્રાય દક્ષિણ દ્વાર માર્ગસ્તે પરિકીર્તિત અસ્મિન પતિ મહાઘોર શ્રુતુગ્ના શ્રમ પીડિતા યથા યાંતિ તથા પ્રોક્તંતિ ભૂય શોતંતિ. હે ગરુડ, જેણે દાન કરેલ નથી તે દુઃખ પામે છે. યમપુરીને 4 દરવાજા છે. તેમાંના એક દક્ષિણ દરવાજેથી તેને લઈ જવામાં આવે છે. અહીં તેને ભૂખ તરસ સતાવે છે, છતાં યમદૂતો તેને આગળ ધકેલે છે. હે ગરુડ, હવે તમે વધુ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્વારે યમ માર્ગ નિરૂપણ નામ દ્વિતીયો અધ્યાય. તો આપણી ચેનલ નૂતન જ્ઞાનગંગાને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેનાથી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું અધ્યાય 3માં. અંત સુધી બન્યા રહો.